વડોદરામાં 44 ડિગ્રી ગરમીમાં શેકાઈ રહ્યા છે અહીંના નગરવાસીઓ। કાળઝાળ ગરમીથી નાગરિકોના જનજીવન પર સીધી અસર જોવા મળી રહી છે। આ ભીષણ ગરમીથી પ્રાણી સંગ્રહાલયમાં વન્ય પ્રાણીઓ અને પક્ષીઓ પણ પરેશાન જોવા મળ્યા। કમાટીબાગ ઝૂમાં ગરમીને લઈને વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવી। સતત કમાટીબાગ ઝૂમાં પાણીનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે। પક્ષી અને પ્રાણીઓને રાહત આપવા માટે તંત્રનો આ પ્રયાસ છે। પશુ પક્ષીઓના ખોરાકમાં પણ સિઝનલ ફેરફાર કરવામાં આવ્યો છે। प्राणी पक्षीओ तथा सહેલાણીઓને પણ ઝૂમાં અનુરૂપ જગ્યાએ છાયોને મળી રહે તે માટે કરીને ગ્રીન એગ્રોનેટ્સ બધે બંધાવવામાં આવ્યા છે, શેડ્સ તૈયાર કરવામાં આવ્યા છે। પ્રાણીઓના પિંજરાઓ અને તેના આસપાસના વિસ્તારમાં દિવસમાં હાલ 2 વાર પાણીનો છંટકાવ કરવામાં આવે છે, જેથી પ્રાણીઓ પક્ષીઓને તો ખરા પરંતુ સહેલાણીઓને પણ ઠંડક મળી રહે। હાલ અત્યારના સમયમાં 2 સમયના પાણીના છંટકાવથી સારી એવી ઠંડક મળી રહે છે।